કુંજનો બર્થડે છે અને અમે જઈ રહ્યા છીએ ગિરનાર. આજે રાત્રે અમારી 10:30 વાગ્યાની બસ છે લક્ઝરી 2x2 સ્લીપર. એમાં જવાનું છે. ક્યાં જવાનું છે કુંજ? ગિરનાર. ગિરનાર જવું છે. કુંજનો આજે કયો બીજો 6ઠ્ઠો બર્થડે છે એનો. 6 વર્ષનો થવાનો છે. અમે 5મા બર્થડેમાં દ્વારકા ગયા હતા અને આ વખતે અમે જવાના છે ગિરનાર. જવાનું છે ને અને ગિરનાર ચડવાનો છે. અમે આવી રીતે એના દરેક બર્થડેમાં આવા પ્લેસ પર જઈશું જ્યાં આધ્યાત્મિકતા જોડાયેલી હોય અને એને પણ સારું લાગે ને ફરી શકાય. તો કુંજ આવી ગયો છે સ્ટેન્ડ પર. વેઇટ કરીએ છીએ બસની. અહીંયાથી બસ પકડવાની છે સેટેલાઇટ રોડ સ્ટાર બજારથી. આવે એટલી રાહ જોઈએ છે. 10:30નો ટાઈમ છે. બસ મળી ગઈ છે. નીકળી ગયા છીએ. GH તને ગમ્યું? કેવું બેસે છે? પાયલોટ જુનાગઢ ઉતરી ગયા છીએ અને હવે રિક્ષા કરીને ભવનાથ જઈએ છીએ. ઠંડી અહીંયા બહુ છે ભયંકર. શું દેખાય છે? ઓ બહુ ઊંચો છે. કુંજુ શું છે? શું હાલે છે પણ? શું છે? કયો ડુંગર છે તે? કયો માઉન્ટેન છે? ચડી શકીશ ત્યાં? યસ. હેપી બર્થડે. થેન્ક યુ કે ગિરનાર આવી ગયા છે ને રૂમ રાખી છે અમે ખાલી ફ્રેશ થવા માટે. 400 રૂપિયા જેવું પેમેન્ટ કર્યું છે. કુંજ સવારમાં નાસ્તો ચાલુ કરી રહ્યો છે. નીકળી ગયા છે. ટાઈમ બહુ લેટ થઈ ગયો છે. ચેકઆઉટ કરી લીધું છે રૂમમાંથી. હવે જઈએ છીએ. થોડો ઘણો નાસ્તો કરીને જ નીકળીશું. રેડી? જય શ્રી રામ. હેપી બર્થડે. આજે કુંજનો બર્થડે છે. અમે ગિરનાર સુધી પહોંચ્યા છીએ. ગિરનાર આયા. મિત્રો ગિરનાર ચડવાનું ચાલુ કરી દીધું છે. સ્ટાર કે બહુ બધા મંકીસ છે અને મજા આવી રહી છે કુંજને. કુંજુ સે હાય. આવું જોઈએ આધ્યાત્મિક પ્લેસ પર. તમને ગમશે. તમારી ઉંમરને ધ્યાનમાં રાખીને જલ્દી આવવું જોઈએ. બહુ સમય વ્યર્થ ના કરો. બર્થડે છે તો આવી જગ્યાએ આવો. સારું ફીલ થશે. મેમરીઝ બનશે. આવવું જોઈએ. ફર્સ્ટ સ્ટેપ છે. બર્થડે છે 6ઠ્ઠો એનો અને પહેલો એવો છોકરો છે જે આટલી ઉંમરમાં આખું ગિરનાર ચડવાનો છે. એને ખબર નથી કે શું કરવા જઈ રહ્યો છે. અમે એને નથી હેલ્પ કરવાના. જાતે જ ચડશે. ભલે આખો દિવસ જતો રહેતો. આજે આખો દિવસ જશે તો પણ એને એકલાને ચડવાનું છે. પહેલું નાની ઉંમરમાં મોટા પણ થાકી જાય છે. એટલી નાની ઉંમરમાં ચડશે. એને ધ્યાન જ નથી કે શું કરવા જઈ રહ્યો છે. બસ નીકળી પડ્યો છે. એન્જોય કરતાં કરતાં કુદરતની આ નજારા જોઈ શકો છો તમે. કેટલા સુંદર છે. અને આજની એની ચેલેન્જ છે કે ગિરનાર ચડશે એના બર્થડે પર. 6ઠ્ઠા એના જસ્ટ હવે
કહી શકીએ છીએ કે એને કોઈ ધ્યાન જ નથી, પણ આટલા 10,000 પગથિયા ચડીને ઉપર ચડીને ચેલેન્જ પૂરી કરવાનો છે મારો છોકરો સ્ટાર્ક. હાય. બાય સ્ટેપ. બહુ જ દૂર છે. લેટ્સ રન અપ. સ્ટોપ. આ કુંજુ દેખતો ખરા કેવું સુપર લાગે, એકદમ હરિયાળી. આ હા હા, સનલાઇટ કેવું આમ માઉન્ટેનને ચીરીને આવે છે. સુપર બોલતો ખરા. सुपर ये ચા. અરે યાર ના કરો, બબલ ના કરો, યસ યસ જોઈન યસ ફાઈટ. બેટા જો એ મંકીનો લેગ નથી જોયો. સ્ટેપ ચડવાના છે. કાર સાથે ચડવાનું. Come on boy. બે 1000 પગથિયા પૂરા થઈ ગયા. લિપ શું દેખાય છે નીચે? શું છે બોલ ને. આખી સિટી દેખાય. ભાગી રહ્યું છે કુંજ. જોરથી બોલ. आगे दे बोलते करा કુંજને પણ બહુ જ સારું લાગે. પેલું ફ્લાવર જો વ્હાઈટ કલર. कितना ऊपर आई શું લાગે છે તે? માણસો આવડા છે. सुपर કેડી જેવડા માણસો દેખાય ક્યાં છે? અને કુંજુ તો કેવો લાગતો હશે ત્યાંથી. हां देखा तो નથી. 2100 પગથિયા ચડ્યા પછી પણ હજુ એનર્જી ફૂલ છે કુંજની અને અમારા બધાની. થોડો હવે નાસ્તો કરીશું, ઘરેથી બનાવીને લાવ્યા છીએ પીનટ્સ. ખાવા છે કુંજ તારે? ખાવા છે તમારે? બહુ સુપર અહીંથી નજારા છે જોવા લાયક, બહુ જ મસ્ત છે. ત્યાં લગભગ જુનાગઢ દેખાઈ રહ્યું છે. અહીંયા ભવનાથ છે, આજુબાજુ એકદમ હરિયાળી છે. ચોમાસામાં ફરી એકવાર આવીશું, ટ્રાય કરીશું આવવા માટે. ના જા. आगे से ना उसका आगे से जय जय कर दे मंदिर ओए ना बोल जल्दी. यस. 10,000 માંથી 2,000 થયા છે, હજુ તો 8,000 બાકી છે. ઓ
શું છે શું છે પાછળ અલે હા એનો વિડીયો બનાવું વાહ કેવા લાગે છે તને પૂછ તારા હાથમાં શું છે શું છે ફ્લાવર મળ્યું હતું કોને કહ્યું એવું જેમિની જેમિની એ શું કહ્યું તને એવું કયું ફ્લાવરનું નામ શું હતું તું તારા બર્થડે પર આખો ગિરનાર ચડીશ એવું કહ્યું તું ને હજુ બહુ બધું બાકી છે ચડી જઈશ વાંધો નહીં એટલા બધું કેવી રીતે જોઈ લે છે તું તે ક્યારે રસ્તો જોઈ રહ્યો બર્થડે ઉપર તું ગિરનાર ચડી દીધું ને પછી તું મોટો થઈશ ને એટલે તને બધું યાદ રહેશે પછી બધા છે ને મોટો થઈશ ને એટલે તો ચડી જ નહીં શકતા હોય કેમ ખબર છે બધા છે ને હેલ્થ બગડી ગઈ છે બધાની બર્ગર પિઝા ખાઈને કોઈ ચડી જ નહીં શકતું હોય કેમ કે હવે કોઈને આવું બધું કરવું જ નથી આ રોપવેમાં ફરવું છે એટલે બધાને કમ્ફર્ટ જોઈએ છે એડવેન્ચર નહીં તારે શું જોઈએ કમ્ફર્ટ જોઈએ કે એડવેન્ચર વેરી ગુડ તું તારા બર્થડે ઉપર જ પહેલી વાર આખું ગિરનાર ચડવાનો છે તને યાદ રહેશે પછી આખી લાઈફ સુધી નેવર ગીવ અપ ક્યારે આર્મી માનવાની છેક સુધી જવાનું છે શું કહેવાનું લેટ્સ ગો શું છે શું પણ બોલ ને એમ કે છે કે કુંજને રોપવેમાં લઈ ગયા હોય પાલકીમાં બેઠાવી દીધો હોય પણ અમે અને એને બંનેને જીત કરી છે કે હવે ચડવું છે છેક સુધી નહીં કુંજુ છેક સુધી ચડવાનું છે ને જોરથી યસ કમાન્ડો યસ બોલ જોરથી જીવન તો પહેલાથી જ ગીવ અપ કરી દે નહીં કુંજુ અને કુંજ તો કે નેવર ગીવ અપ મજા આવે છે કેવું દેખાય એ શું કરે સ્લાઇડ કરે છે અંબાજી પૂગી આપણે તડકો આવી ગયો છે ચડતા ચડતા હવે હાલત ખરાબ થશે વધારે છે ને હવે વધારે થાકી જશો ને ચડવાનું છે ને પણ યસ ચડવાનું છે બોલો જોવાનું છે યસ કે લાગે છે નીચે યસ બોલ જબરજસ્તી નહીં બોલવાનું ગુંજુ 3000 જ પગાથિયા થયા છે એનર્જી સારી છે ધીમે ધીમે જઈએ છીએ ગુંજુ સાથે જ છે જોઈ શકો છો ફૂલ એનર્જીમાં ત્રણ 3000 સ્ટેપ ચડ્યા છીએ કુંજુને નાસ્તો કરે છે આવી રીતે સારી જગ્યા છે પાણીની બોટલ કેરી કરીને આવું ભાવ વધતો જાય છે 50 60 70 જેમ જેમ ઉપર જાવ એમ પાણીની બોટલના ભાવ વધી જાય છે આ ડીશના પણ 50 રૂપિયા થયા છે કુંજુ સારું છે 4000 સ્ટેપ થઈ ગયા છે અને કુંજ હવે એન્ટ્રી કરી રહ્યો છે આ ગેટ જેવું કંઈક આવ્યું છે એમાં ચલો યસ બેટા યસ કાસલ લાગે છે અહીંયા કાસલની દિવાલ છે અહીંયાથી જલ્દી અહીંયા કંઈક છે બંધ થઈ જાય તો આવી જવા થયું છે ચલો મમ્મા થાકી ગઈ
હા થાકી ગયો યસ હજુ તો 5000 પગાર થયા બી નથી થયા પાછળ અંબાજી છે હવે ખરી પરીક્ષા થાય છે ભાઈ બહુ થાક લાગ્યો છે બહુ એટલે ભયંકર નહીં ગુંજો રાડ પડી ગયા છે ગિરનારમાં શોર્ટકટથી કુંજ જઈ રહ્યું છે સીડીઓ છોડીને શોર્ટકટમાં બહુ છે અમે સારો એવો રસ્તો કટિંગ કરીને અહીંયા સીડીઓ સુધી આવી ગયા નહીં કુંજ કેટલી બધી સીડીઓ કાપીને આપણે શોર્ટકટથી અહીંયા આવતા બહુ જ જોઈ લો કુંજે શોર્ટકટ અપનાવી દીધો છે અને સ્માર્ટ વર્ક કરીને બહુ બધી સીડીઓ કાપી નાખી છે બ્લોગ તો બહુ જોયા હશે આજે આ ચડીને આવ્યો છે 5000 સ્ટેપ કુંજ એના ફર્સ્ટ બર્થડે પર હાલત જોઈ શકો છો એની સ્ટાર ગાવા જોઈએ ને યસ આ મંદિરે પહોંચી ગયા છે ગિરનારના જય બેના હવે દર્શન કરવા જઈ રહ્યા છીએ સામર્થ્ય હોવું જોઈએ એને ખબર જ નથી કે થાક શું છે કેટલું દૂર છે શું છે એને ખબર જ નથી કે નહીં થાય એને એક જ વસ્તુ શીખવાડવાની છે કે થઈ જશે ને ગુંજુ થઈ જશે ને ચલો તો ચલો ફૂલ સ્પીડમાં ચલો આવી ગયા જો વેરી ગુડ તારો રે ભરોસે કુંજને હા કુંજ મજા આવે છે આવે છે ને પકડ્યો છે હા કેમ કે બહુ ઉપર આવી ગયા છે આપણે એટલે એક મિનિટ હા મને નીકળી જવા દે બાપરે એક મિનિટ ભાઈ ઊભો ના થતો હા બીજે પેલી બાજુથી બૂટ લેતી આવી મારા ના ક્યાં ખતરનાક છે કે ને મમ્મા કે ના કે હા તો હું એ બાજુ આવું બધું લેવા ચાલ કુંજુ તો અહીંયા મમ્માની રાજો ગોરખનાથ મંદિર સુધી આવી ગયા છે હવે ત્યાં જવા માટે અહીંયાથી નીચે આખું ઉતરવાનું છે અને પછી ઉપર જવાનું છે ટાઈમનો અભાવ છે અને કુંજ પણ ના પાડે છે હવે 7,000 જેવા સ્ટેપ ચડી દીધા છે પણ હવે ના પાડે છે કે હવે નથી જવું તો અહીંથી પાછા જઈએ છીએ મળીએ હવે આગળ નેક્સ્ટ ટ્રીપમાં સ્ટાર પપ્પા સામુ જો કોચ હાફ ટિકિટ રિટર્નમાં રૂપિયામાંથી નીકળીએ છીએ સ્પીડ છે ભાઈ ચલો ભૈયા ચલો 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 ચાલુ ચાલુ ટ્રેનમાં બેસવાનું કોણ ચાલુમાં બેસવાનું કોણ કેવું મજા આવે જુરાસિક પાર્ક જેવું લાગે તને ધીમે ધીમે થઈ ગઈ છે ને કાચ ભાઈ ચાલુ દેખે કુંજો કેવું લાગે છે સારું લાગે કેવું લાગે
પાછળ તો જો ઓ ભાઈ ખતરનાક હા ગુંજો રોપેમાં ખુલ્લું નથી ને ભાઈ કાચ જ છે ને બધા કેટલી સ્પીડમાં ગઈ ગુંજો પેલી આની ઉતરતી વખતે સ્પીડ ઓછી પણ જવાની વધારે કુંજ હેપી ચલ આ બાજુ ઉતર ये नीचे जो नीचे तो जो अरे पहले मैंने कैंसिल પાછળ તો જો કેટલું ઊંચું કૂંચું બંધ થઈ ગઈ કાન બંધ થઈ ગયા કાન બંધ થઈ ગયા એક તમાજો કાન ખોલી દો શું જીતે જીતે શું થશે ચલો આવી ગયા રોપવેમાં નીચે આવી ગયા છે મજા આવી કુછ બહુ મજા આવી શું છે જોજો વાવ છે ભવનાથ મંદિર ગિરનાર શું થયું સીડીઓ ઉપર કેમ નાખે છે જા મમ્મા આલો સિક્કો જલ્દી મહાદેવ મહાદેવ કુંજને આવું બહુ ગમે સિક્કા નાખવાનું દાન પેટીમાં પૈસા નાખવાના છે તો નાખે છે ના હોય તો ના નાખે 10 માંથી 5 આલવાની હિંમત તો જોઈએ જ જરૂરી નથી કે બધા દાન કરી શકે કરોડવાળા પણ 5 રૂપિયા નથી આપી શકતા અમે 10 માંથી 5 બી આપી શકીએ તો જુનાગઢના રેલવે સ્ટેશન ઉપર આવી ગયા છીએ અહીંયાથી અમે સોમનાથ જઈ રહ્યા છીએ જનરલની ટિકિટ લઈ લીધેલી છે વેરાવળ સુધી જશે ક્યાંથી આવે છે જબલપુરથી વેરાવળ કુંજુ ટ્રેનમાં જશે હવે પહેલાં બસમાં પછી રોપવેમાં અને હવે ટ્રેનમાં